સ્માર્ટ સિટી વડોદરા, જેનું નામ હવે ખડોદરા પડી ગયું છે, ભુવાનગરી પણ પડી ગયું છે અને એની સાર્થક કરતા સત્તાધીશો હવે રોજ નવા ભુવા પડે છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં છે. ત્યારે મંતવ્યની ન્યૂઝની ટીમ પહોંચી છે સ્માર્ટ સિટી વડોદરાના તાંદલજા વિસ્તારમાં, જ્યાં ગંદુ પાણી તો આવે છે, પરંતુ ઠેર ઠેર ખાડા છે. નાગરિકોનો અવાજ, એટલે કે મારો અવાજ, તંત્રને જગાડવા માટે નાગરિકોનો અવાજ, નાગરિકોનું શું મંતવ્ય છે એ લેવા પહોંચ્યું છે. મંતવ્ય શું કહો છો? ઠેર ઠેર ખાડા છે, ભૂવા છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી પેલું કોવિડ વખતે મોદી એવું કહેતા હતા કે થાળી વગાડીને બધાને કોરોના ભગાડો. હવે અમારે અહીંયાથી થાળી વગાડતા વગાડતા કોર્પોરેશન સુધી જવું પડશે. આખા વિસ્તારના રોડ રસ્તાની એવી ખરાબ હાલત છે કે ડિસ્કો રોડ થઈ ગયા છે. અને પાણીનો પ્રશ્ન, ગટરનો પ્રશ્ન એવો કોઈ પ્રશ્ન નથી. દર બીજા દિવસે અમારે વોર્ડ કચેરીઓમાં જઈને હલ્લો કરવો પડે છે ને એના પછી પણ એ વસ્તુ કામનું સમાધાન નથી આવતું. એટલે ખબર નહીં કે આ તંત્ર કયા કારણસર આટલું બધી ઘોર નિદ્રામાં છે. આખું વડોદરા પીડાઈ રહ્યું છે રોડ રસ્તાની સમસ્યાથી, પાણીની સમસ્યાથી, ગટરની સમસ્યાથી. આખા વડોદરાના લોકો ટેક્સ ભરી રહ્યા છે, પણ આ તંત્ર ઊંઘી જ રહ્યું છે. હવે એને જગાડવા માટે અમે લોકોએ તો એક જ વસ્તુ નક્કી કરી છે કે વેરા બંધ કરી દઈશું અને સાથે સાથે આગામી દિવસોની અંદર કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરીશું. કારણ કે આ લોકો સીધી રીતે તો માનતા જ નથી. આંદોલન કરો તો પણ સાંભળતા નથી. એટલે એમના વિરુદ્ધ હવે કોર્ટ રાય સિવાય બીજો કોઈ રસ્તો અમારી પાસે બાકી રહેતો નથી. એટલે મહાનગરપાલિકાના દ્વાર તો ખખડાવ્યા, હવે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. શું કહો છો? ઠેર ઠેર ખાડા પડી ગયા, કમરોના દર્દ થઈ ગયા, જમ્પર ખલાસ થઈ જાય છે અને તંત્ર ઉદાસીન વલણમાં છે. સૌથી સારું તો તાંદલજાનો વિકાસ જ નથી, બિલકુલ વિકાસ નથી. અને તાંદલજામાં ડિવાઈડર સિગ્નલ બન્યા છે 4 રસ્તા પર, ત્યાં ડિવાઈડર ઠેકાણા નથી. ખાડા છે, સફાઈ નથી, બિલકુલ કોઈ સફાઈ કામદાર આવતું નથી કમ્પ્લેન કર્યા વગર બી. અને આખા રોડો કાળા જેવા કે કમરના મણકા તૂટી જાય એવા રોડ થઈ ગયા છે અમારા. અને સફાઈ તો બિલકુલ જ નહીં. તાંદલજામાં કોઈ જાતનું ડેવલપમેન્ટ નથી. સ્થાનિક કોર્પોરેટર કોઈ આવતું નથી જોવા કે પૂછવા અમને. બસ એમને અમારા હાલ પર છોડી દે કે તમે રોજ જીવો. આપણે અંત્ય વ્યક્તિને પૂછીશું, શું કહો છો? સ્માર્ટ સિટીના રોડ કેવા છે? સ્માર્ટ સિટીના રોડ આ દોડ્યો તમે, ખાડા ખબૂચા વાળા છે બધા. આ સ્માર્ટ સિટી છે, બીજી તો શું. હવે સ્માર્ટ સિટી કહેવાય જ ને આને તો. આ સ્માર્ટ સિટી કહીએ તો પછી સ્માર્ટ સિટી કેવી હશે જોવા જઈએ તો કેવી આવે આપણા માટે. તો અહીંયા એટલા બધા ખાડા ખબૂચા છે કે તમે અહીંથી ચાલો અમારા જોડે ખાલી રોડ પર તો તમને ખબર પડી જાય કે કેટલા ખાડા છે અને કેટલા ઊંડા છે. કોઈ માણસ કે નાનું છોકરું તો આ સાયકલ લઈને ટ્યુશને જાય તો પડી જ જાય બચારો. એને કઈથી લાવવાનો અને શું કરવાનું એ જ ખબર નથી પડતી. હવે કોને રજૂઆત કરીએ, સીએમ ને કરીએ કે પીએમ ને કરીએ, કોઈ ખબર જ નથી પડતી. એટલે સીએમ પીએમ ને રજૂઆત કરીએ, ખબર નથી પડી રહી એવું કહી રહ્યા છે. અન્યને પૂછ્યું, શું કહો છો? રોડ પર ખાડા કે ખાડામાં રોડ, ખબર નથી પડી રહી ને તંત્ર ઉદાસીન વલણ છે. શું છે તમારું મંતવ્ય? સાહેબ, આ રોડ પર એટલા ખાડા છે ને એટલું પાણી ભરાઈ જાય છે, અમે લોકો પરેશાન થઈ ગયા. રિક્ષા ચલાવે છે, રિક્ષાના ટાયર બી વાંકા ચૂકા થઈ ગયા. અમારા એક ભાઈ રિક્ષામાંથી પડી ગયા, તેમને વાગ્યું બી છે, પણ કોઈ દેખવા વાળું નથી કે કોઈ અહીં વિચારતું નથી કે કોઈને તકલીફ છે કે નહીં. વારંવાર અમે વોર્ડ ઓફિસમાં જઈને કમ્પ્લેન કરીએ તો પણ કોઈ દેખવા નથી આવતો. તો એનો જલ્દી જલ્દ આનો કઈ નિકાલ થાય તો બહુ સારું. એટલે મુખ્યમંત્રી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે અને છતાં પણ રોડના ખાડા નથી પુરાતા. શું કહો છો? તંત્ર કામ કરી રહ્યું છે, મહાનગરપાલિકાને મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે. જો આ સરકાર છે ને ખાલી બોલવાની છે, બોલ વચન છે એમના પાસે, કઈ કામ કરતી નથી. એમનો ધંધો એ જ છે હિન્દુ મુસલમાન કરીને વોટ લેવા. આ મારો પોતરો અહીંયા પરમ દિવસે બાઇક પરથી પડી ગયો, સામે રિક્ષા આવી, એને બચાવવા માટે મેં બાઇક એમ કરી આખા ખાડામાં મારો પોતરો પડી ગયો છે. આ સરકાર કશું નથી કરતી ને તાંદલજાનો વિકાસ થતો નથી. હું 50 વર્ષથી રહું છું અહીંયા. તાંદલજાનો કોઈ વિકાસ થયો નથી. એક બી ધારાસભ્ય કે કોર્પોરેટર આવીને કહી દે કે આ રોડ બનાવ્યું છે તો એની ગુલામી કરવા તૈયાર છું. બરાબર છે.
એક બી વખતે રોડ બનાવ્યું નથી, બરાબર. સૌથી વધારે અહીંયાથી વેરો અને ટેક્સ ભરે છે. આ ટેક્સ ને વેરાનો શું ફાયદો? અમને કોઈ સગવડ મળતી નથી સાહેબ. તો આ સરકાર એકદમ ભ્રષ્ટાચાર સરકાર છે સર. એટલે મહાનગરપાલિકાના કારણે લોકો સરકારને ભ્રષ્ટાચારી કહી રહ્યા છે. આપણે એક અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો, તમારા રોડની શું પરિસ્થિતિ છે? રોડની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અને અમે ખાલી તાંદલજાથી ટેક્સ જ લેવામાં આવે છે. અને અમે જ્યારે ગાર્બેજ એ ડોર ટુ ડોર કચરાની જે ગાડીઓ આવે છે એમાં પણ એ લોકો રેગ્યુલર બેઝિસ પર નથી મોકલતા અને ખાલી અહીંયાથી ટેક્સ જ ઉઘરાવવામાં આવે છે. બાકી તમે જોઈ શકો છો રોડની કન્ડિશન. જ્યારે કમ્પ્લેન કરીશું ત્યારે પેચવર્ક કરીને જતા રહેશે અને 2-3 મહિના પછી એ જે સેમ સિચ્યુએશન હોય રોડની એ થઈ જાય છે. તો અમારા તાંદલજાને તો અહીંયા કોઈ કામ કરવામાં આવતું નથી. એટલે તાંદલજા વિસ્તારમાં કોઈ કામ નથી કરતું, ધારાસભ્ય કોર્પોરેટર દેખાતા નથી. ત્યારે નવરાત્રી આવી રહી છે. નવરાત્રી પહેલા વડોદરાના ખાડા જોઈને એક ગરબો ગાવાનું મન થાય, જે પાલગુની પાઠકે ગાયો હતો કે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માગે છે માં ખાડા વાલી. પરંતુ મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ નંબર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો આજે આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. કાલે મળીશું અન્ય એક નવા મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.